ઘી બનાવવાની શરૂઆત કરી દીધી તો અહીંયા ઘી થાય છે અને પનીર એ બનાવી નાખ્યું. અને એમાં એવું થયું કે મિક્સર જારની છે ને રિંગ તૂટી ગઈ. હવે રિંગ તૂટી ગઈ એટલે તો લાણીમાં શું આવે છે જોઈએ આપણે. સરપ્રાઈઝ, જેને નહીં સરપ્રાઈઝ. હાલો જમવાનું તૈયાર થઈ ગયું. રસાવાળું બટેટાનું શાક, ખીચડી. હું, કેવી અને જેની ત્રણેય આવી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો ચાલો ચા નાસ્તો કરવા. છોકરાઓ ગયા સ્કૂલે. આજ તો નાસ્તામાં સેન્ડવિચ આપી છે. આજે નવરાત્રિનો છેલ્લો દિવસ છે. જેને આજે જવાનું, કાલે લાણી આપશે તો કાલે જવાનું છે. એટલે હજી 2 દિવસ છે. જો રાત્રે બહુ મોડું થઈ જાય, આંખે લાલ થઈ ગઈ છે ને માથું ભારે થઈ ગયું છે દોડાદોડી કરી. હાલો ચા નાસ્તો કરવા. ચા છે, રોટલી છે અને સેન્ડવિચ નાસ્તામાં આપી હતી ને તો વધારે બનાવી છે. દૂધ છે. ચા નાસ્તો થઈ ગયો અને બધું કામે પતી ગયું. કેવીનના પપ્પા તો ક્યારું નહીં ગયા. અને આજ તો છે ને આપણે અત્યારમાં જ ઘી બનાવવાની શરૂઆત કરી છે. વાસણને બધું કર્યું ને પહેલાં જ ઘીનું બધી પ્રોસેસ કરી લીધી. મલાઈમાંથી જો માખણ કાઢી અને આ રીતે ઘી સાવ મૂક્યું. પાછું પનીર એ બનાવી જ લીધું. આજે પનીર કપડામાં બાંધીને મૂક્યું છે. બધું પાણી નીતરી જાય પછી ફ્રીજમાં રાખી દઈશ. અને આજ માખણ નથી કાઢ્યું કેમ કે પછી ખાય ન ખાય બધાય અને પડ્યું રહે એવું થાય. એટલે આજ માખણ કાઢ્યું જ નથી. અને ઘી થઈ જશે એટલે સ્વીટ બનાવશું છેલ્લે. એટલે આપણે ઘી બનાવી ત્યારે 4-5 વસ્તુ એમાંથી બને છે. પનીર, પછી માખણ કાઢીએ, થોડું ઘી બને, મીઠાઈ બને. અને એનો વિડીયો આપણે અગાઉ આખો મૂકેલો છે કઈ રીતે મલાઈમાંથી ઘી બનાવવું અને આ બધી વસ્તુ બને છે. અને હવે તો રસોઈ કરવાની છે, પાછો વિડીયો એડિટ કરવાનો છે. બધુંય કામ ભેગું થયું છે. જોઈએ શું થશે. કેમ કે 11 વાગી ગયા છે. કેમ કે જો આ બધું ઘી બનાવ્યું એટલે એના વાસણ બધા કેટલાય થયા. અને એમાં એવું થયું કે મિક્સર જારની છે ને રિંગ તૂટી ગઈ. હવે રિંગ તૂટી ગઈ એટલે બીજા જારમાં કર્યું ને જે બધી ડ્રાય વસ્તુ દળવાની આવે તો એમાં તો એ માખણ નીકળતું જ નહોતું. એટલે પાછું મોટું જાર આવે છે જે જ્યુસ માટેનું, એમાં પાછું લીધું. અને પાછું રિંગ વગર જ થોડું મલાઈ ફેરવી અને માખણ કાઢતી ગઈ. એટલે વાર બહુ જ લાગી. અને વાસણ કેટલાય વધી ગયા, ઘડીક આમાં એમ ફેરવવામાં. અને ટાઈમે બગડ્યો તો 11 વાગી ગયા. આમ બધું વાસણ ને બધું કરીને નવરી થઈને તો હવે બધું ભેગું થયું. રસોઈ ને વિડીયો એડિટિંગના જોઈએ શું થાય છે. તો હાલો પહેલાં તો વિડીયો એડિટ કરવા બેસી જાઓ, ફટાફટ કરી લઈશ અને પછી કરશું રસોઈ. રસોઈમાં આજ તો કાંઈ નથી નક્કી થતું કે મારે શું બનાવવું. એમ કે શાકભાજી લેવા ગઈ ને તો વાલોળ હતી, દૂધી, રીંગણા, ભીંડા એવું જ હતું. અને ચોળા અમારે નથી ખાતા. ઓલા લીલા ચોળા આવે નહીં, સૂકા કાલે બનાવ્યા હતા બધાને મજા આવી, પણ લીલા નથી ભાવતા. તો જોઈશું, કાંઈ નહીં પછી સૂજ પડે ના તો મગ બનાવી નાખશું. મગ, ભાત. અને કાલે કોઈએ કમેન્ટ કરી હતી કે તમે રોજે ભાત નથી બનાવતા. ના, રોજે અમારે ભાત નથી ખાતા. શાક, રોટલી અને દાળ ભાત ક્યારેક જ બનાવે, રોજે નથી ખાતા. હાલો હું વિડીયો એડિટ કરવા બેસી જાઉં એટલે મારે ફટાફટ પછી રસોઈ થાય. રસોઈ થઈ ગઈ પછી જમી લીધું. અને પાછું એવું થયું હતું કે વચ્ચે
મહેમાન આવી ગયા તો પાછો વિડીયો શૂટ ન થયો અને ઘી બની ગયું હતું પણ તો એ રાખી દીધું એક બાજુ અને અત્યારે છે હમણાં ગાળું ફ્રી થઈને પછી અને હવે ઘી બનાવ્યું હોય તો તપેલામાં નીચે ચોંટી ગયું હોય થોડું ઘણું તો એના માટે આપણે અત્યારે સ્પેશિયલ પાછો મેં કીધું વિડીયો બનાવું કે તપેલું સાફ કરવું હોય તો એકદમ આસાનીથી કઈ રીતે થાય. એ તપેલામાં જે ચોંટી ગયું હોય ને એ ઉખાડવું બહુ મુશ્કેલી થાય પણ હું જે રીતે તપેલું સાફ કરું છું ને બસ તરત જ થોડીક જ વારમાં સાફ થઈ જાય આસાનીથી. કંઈ મહેનત ન કરવી પડે ને મસ્ત થઈ જાય ચોખ્ખું એકદમ. તો એનો વિડીયો શૂટ કરું છું અત્યારે. અને હવે આજ તો છે ને ગરબામાં કે ચણિયાચોળી નથી પહેરવા, સરારા પહેરવા. મેં તો સારું હવે કંટાળ્યા છે બેન, આટલા દિવસથી ચણિયાચોળી પહેર કરે છે ને છાંટા પડે જો અંદર છાંટા પડે છે અંદર. એ ઘીનો વિડીયો શૂટ કરું છું અને એ તો આવશે પછી આ નવરાત્રિ પતે ને પછી વિડીયો સ્પેશિયલ મૂકીશ. અત્યારે તો નવરાત્રિનો આજે છેલ્લો દિવસ છે, પાછા કાલે લાણી આપવાના છે તો લાણીમાં શું આવે છે જોઈએ આપણે. સરપ્રાઈઝ જેને નહીં સરપ્રાઈઝ કાલની કે છે કે ખબર નહીં શું આપશે. ગયા વખતે તે સ્ટીમર ને હું આપ્યું હતું, 2-3 વસ્તુ આવી હતી, સરસ હતું, બધુંય ખુશ થઈ ગઈ હતી બહુ જ. આ વખતે ખબર નહીં શું આપશે. કાલે આપશે લાણી એટલે પરમ દિવસે એનો વિડીયો આવશે કે શું આવ્યું લાણીમાં. ચાલો અત્યારે તો મારે એ વિડીયો ચાલુ છે તો એ પૂરો કરું પહેલાં અને પછી ત્યાં તો સાંજ થઈ જાય અને જેને પાછી તૈયાર કરવાની થશે. સાંજ થઈ ગઈ છે અને સાંજની રસોઈ ચાલુ કરી દીધી અને વિડીયો બનાવતી હતી, વિડીયો કમ્પ્લીટ કર્યો અને તરત જ રસોઈ જ ચાલુ કરી દીધી કેમ કે વહેલા રસોઈ થઈ જાય તો સારું. કાલે જેમાં વગર ગઈ હતી, લગભગ તો જેમાં વગર જ જાઉં છું, આવું ત્યારે જમું છું ગરબામાંથી આવીએ ને ત્યારે, કેમ કે ઉતાવળ ને એટલે એ ન મજા આવે. તો જો પનીર ઘી થાબડી બધું બની ગયું બતાવું. આટલું પનીર બન્યું છે, પછી આ થાબડી છે, આમાં ડ્રાય ફ્રૂટ્સ નાખવાના બાકી છે હજી અને આમાં ઘી છે. ઘી હજી જામવું નથી, કાલે જામશે ને એટલે ઘણી પડશે, હજી તો ગરમ છે. અહીંયા ખીચડી મુકાઈ ગઈ છે. અત્યારે તો ખીચડી, રસાવાળું બટેટાનું શાક અને રોટલી મરચાં એવું બનાવું છું. થાકી ગઈ છું બહુ જ, કેમ કે બપોરે આ જો વિડીયો બનાવ્યો એક ટિપ્સ માટેનો તો હજી ફ્રી થઈને ત્યાં રસોઈ જ ચાલુ કરી દીધી. જેની કીધું તો એ થોડીક તૈયારી કર ગરબામાં જવાની, જે કાંઈ એના પહેરવાનું હોય બધું મૂકીને રાખ ત્યાં હું ફટાફટ રસોઈ કરી લઉં. ત્યાં કેવીને પપ્પા આવી જાય. કેવીને ગયો ટ્યુશનમાં. આજે વરસાદ અંધારેલો છે સવારનો પણ થોડાક છાંટા એવા રાખે છે. કાલનું એવું છે, કાલનું વાતાવરણ એકદમ જાણે એમ થાય કે હમણાં વરસાદ આવશે. છાંટા એવા રાખે થોડા સરખો આવતો નથી ને બફારો થાય છે. હાલો ફટાફટ રસોઈ કરવી. ખીચડી મુકાઈ ગઈ છે, બટેટાનું શાક કરવું અને થોડીક રોટલી બનાવી નાખું. એકદમ દેશી રીતે બનાવવું હોય ને એટલે આ રીતે બટેટા સમારું છું અને જેટલા બટેટા લીધા હોય ને એ પ્રમાણમાં જેટલી જ હારોહાર ડુંગળી લઉં અને એ સ્લાઇસમાં જ કાપવાની. અને લસણમાં જ મીઠું આપણે કરી લીધું છે, ખાંડી લીધું છે. લીમડો તો નહીં નાખીએ કેમ કે રાતના નહીં ઝાડવામાંથી તોડવું એટલા માટે. અને શાક વઘારવું પહેલાં થોડાક મરચાં તળી લઈશ, એકાદું ટામેટું નાખશું અને મસ્ત રીતે શાક બનાવી. હાલો બનાવી લઈએ. રસોઈ થઈ ગઈ. ખીચડી, બટેટાનું શાક કર્યું રસાવાળું એકદમ દેશી રીતે, ડુંગળી બટેટાનું અને રોટલી કરી, મરચાં કર્યા અને પછી દીવાબત્તી કરી નાખ્યા. કેવિનની રાહ જોઈ છે હવે જમવા માટે. કેવિન આવી જાય એટલે જમી લઈએ. પપ્પા તો આવી ગયા છે, દીવાબત્તી થઈ ગયા છે અને આવે એટલે જમવા બેસવી.
પછી જેને તૈયાર કરું. એને જમવું નથી એમ કહે છે, મારે નથી જમવું. ત્યાં પાછા નાસ્તો કરાવે ને એટલા માટે. હાલો જમવા, હાલો જમવાનું તૈયાર થઈ ગયું. રસાવાળું બટેટાનું શાક, ખીચડી, રોટલી, મરચાં અને છાશ. બેઠા છીએ, કેવીને આવે છે હવે થોડીક વારમાં. ત્યાં જમતા થઈ, કેમ કે મારા આને પાછળથી તૈયાર કરીને લઈને જવાનું છે એટલા માટે. જમશું ત્યાં આવી જશે. હાલો જમવા. તો ચાલો જમવા. તૈયાર થઈ ગયા છે. તો જેની એ ડ્રેસ પહેરો છે સરારા રેડ કલરના. હાલો હાલો નાસ્તો ચાલુ છે હજી. આજ તો કેવી નહીં આવે છે ને? આવે જ ને? તમે નહીં આરામ કરવાનો? હાલો 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 બધાય જાય. તમે 8:30 થયા છે અને જાય. વરસાદ આવ્યો તો સારું હતું બા. આવ્યો જ ને આખી નવરાત્રી. હું તો રાહ જોતી હતી. વાતાવરણ છે પણ આવતો નથી. સારો નીકળવી. જો હું કેવી અને જેની ત્રણેય આવી ગયા છે. જેની ગરબા ચાલુ કરી દીધા. જો આ ચણિયા ચોળી નથી પહેરી ને, ડ્રેસ પહેરો છે એટલે મજા આવે.
ગરબામાંથી આવતા રહ્યા, જમીન ફ્રેશ થઈ ગયા. આજે ફુલાવા રાખ્યા હતા, જોરદાર બુજ થઈ હશે. કાલે ખબર પડશે કેમ કાઢવી. હા, તો નાસ્તો છેલ્લે આપ્યો અને બેન નાસ્તો કરવાનો છે. અને કાલે લાણી આપશે અને કાલ છે ને પ્રિન્સેસ બનાવવાના છે. એક કાગળ આપ્યું છે, એમાં નામ લખવાનું અને એમાંથી સિલેક્ટ કરશે. કોઈ પણ ચીઠી ઉપાડે એમાં જેનું નામ આવશે ને એને પ્રિન્સેસ બનાવશે. પ્રિન્સેસ બનાવીને ગિફ્ટ આપશે. જોઈએ એના નસીબમાં હશે એ બનશે. કેવું રમે છે કે કેવા કપડાં પહેર્યા છે એના ઉપર નહીં, પણ ચિઠ્ઠીમાં નામ જેનું નીકળશે ને એને બનાવશે. કેમ કે આ બધી નાની નાની દીકરીઓ જોઈએ એટલે એમાં કંઈ કેવું રમે છે ને એ ન આવે. જેનું નામ આવશે એને બનાવશે. ચાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. આજ તો કેવિન આવ્યો હતો. કેવિન એના 3 ગરબા પૂરા થઈ ગયા ત્યારે કેવિન મને ફોન કરે છે કે આનું ક્યારે ચાલુ થશે. બીજું 3 ગરબા વયા ગયા. એના તો તોય દેખાણી જ નહીં, કે મને દેખાણી જ નહીં. પછી દેખાણી હતી. ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.